આજના વિડીયોની અંદર આપણે દિશા સંબંધિત કેટલા પ્રશ્નો શીખીશું. એમાં જો અહીંયા પડછાયાવાળા પ્રશ્ન છે અને અમુક પ્રશ્નો છે કેટલીક પરીક્ષામાં પૂછાયેલા છે. શરૂઆત કરીએ. જો પહેલો એક પ્રશ્ન છે, અર્જુન છે સૂર્યોદય સમય સૂર્યોદય એટલે કે સવારનો સમય છે ચાલતો હતો ત્યારે બીજો એક છોકરો છે સહદેવ, એણે જોયું કે અર્જુનનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. જો સૌથી પહેલા આપણે કરવાનું શું, 4 દિશા છે. અહીંયા ઉપરની તરફ આપણે લખી દઈએ ઉત્તર, નીચે કઈ હશે દક્ષિણ, જમણી તરફ આપણી કઈ હોય આ પૂર્વ હોય અને અહીંયા હશે પશ્ચિમ. હવે જો ક્વેશ્ચન શરૂઆત કરીએ. અર્જુન છે એ સૂર્યોદય સમય ચાલતો હતો. ચાલે છે કોણ? અર્જુન. જોયું છે કોણે? સહદેવે. 2 છોકરા છે, એક કોણ છે? અર્જુન અને છે સહદેવ. આપણે એકદમ સરળ રીતે સમજીએ. જો પછી પરીક્ષામાં તમે એકદમ 5 થી 10 સેકન્ડ અંદર આનો જવાબ આપી શકશો. સહદેવે શું જોયું છે કે અર્જુનનો પડછાયો છે તેની જમણી બાજુ, એટલે અર્જુનની જમણી બાજુએ પડતો હતો. વ્યક્તિ ચાલે છે એનો પડછાયો ક્યાં પડે છે? એની જમણી તરફ. તો હવે સહદેવ તેની વિરુદ્ધ બાજુએથી આવે છે, એટલે બંને એકબીજાની સામસામે આવે છે. કોણ કઈ બાજુથી આવે તે આપણે શોધવાનું છે. એ જો બંને એકબીજાની સામસામે આવે છે તો સહદેવનો ચહેરો કઈ દિશામાં છે, સહદેવ કઈ દિશામાં જુએ છે આપણે શોધવાનું છે. એટલે સૌથી પહેલા સૂર્યોદયનો સમય છે એટલે સવારનો સમય છે. સૂર્ય કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં. વિચારો કે સૂર્ય છે આવી રીતે, સૂર્ય છે આવી રીતે, સૂર્ય છે. કોઈ વ્યક્તિ ઊભો હોય તો જેમ કે સવારે સૂર્ય હોય, આપણે અહીંયા આવી રીતે ઊભા છીએ તો પડછાયો ક્યાં પડશે? એની વિરુદ્ધ બાજુ પડશે. હવે જો અહીંયા આવી રીતે પડશે પડછાયો. અહીંયા આવી રીતે વ્યક્તિ ઊભો છે, સૂર્ય છે એની વિરુદ્ધ બાજુ પડછાયો પડે. સાંજનો સમય હોત તો પશ્ચિમમાં સૂર્ય હોત, વ્યક્તિ અહીંયા ઊભો છે, પડછાયો વિરુદ્ધ બાજુ પડતો. શું કીધું છે કે અર્જુનનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. તો અર્જુન આવી રીતે આવતો હશે. ખબર નહીં કેવી રીતે અર્જુન લાવે છે. તો જો સવારનો સમય છે તો પડછાયો છે પૂર્વની એકદમ વિરુદ્ધ બાજુ, પશ્ચિમ દિશા તરફ પડે. અને એવું કીધું છે કે અર્જુનનો પડછાયો એની જમણી તરફ. તો આ અર્જુન અહીંયાથી આવતો હોય તો એનો જમણો હાથ આ બાજુ હોય પશ્ચિમ દિશા તરફ. તો જો સામેથી અહીંયાથી કોણ આવતું હતું? સામે આવે છે બંને. તો બીજું નામ છે સહદેવ. પ્રશ્ન શું પૂછે કે સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? જો સહદેવ અર્જુનની સામે જોઈ રહ્યો છે તો એની સામે આ કઈ દિશા છે? આ ઉત્તર દિશા. તો આપણો જવાબ શું થશે? ઉત્તર દિશા. તો આવી રીતે પરીક્ષામાં આપણે આવી રીતે પ્લસ બને, આવી રીતે એકદમ સરળ રીતે સમજવાનું અને પછી જવાબ આપવાનો. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. દિનેશ છે 5 કિમી દક્ષિણ દિશા તરફ ચાલે છે. 4 દિશા છે આપણી, આવી રીતે 4 દિશા હોય. ઉપરની તરફ ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એકદમ સરળ રીતે જે બેઝિક માહિતી છે દિશા સંબંધી પ્રશ્નની એનો અલગથી વિડીયો મૂકેલો છે. એ જો આવી રીતે દિનેશ છે ચાલે છે. આપણે શરૂઆત કરીએ. આવી રીતે સ્થાન બનાવી દેવાનું. એકદમ આ પ્રારંભિક સ્થાન કહેવાય. શરૂઆત અહીંયાથી કરે છે. દિનેશ 5 કિમી દક્ષિણ દિશા તરફ ચાલે છે. જો અહીંયા ઊભો છે, દક્ષિણ ક્યાં થાય? એની એકદમ નીચેની તરફ 5 કિલોમીટર ચાલે છે. આવી રીતે બતાવી દઈએ આ 5 કિમી. હવે શું કરે છે તે પછી તે પોતાની જમણી બાજુ અહીંયા ઊભો છે. હવે આની જમણી બાજુ કઈ બાજુ થાય? આ બાજુ થાય. કેટલો ચાલે છે? 10 કિમી ચાલે છે. જો 5 માટે બતાવ્યું છે ને આગળ 10 માટે થોડું ડબલ બતાવી દેવાનું. કદાચ કાટખૂણો કેવું કંઈક શોધવાનું આવે તો એ પણ કામ લાગશે. પછી તે જો અહીંયા છે, પછી તે પોતાની ડાબી બરફ વળી અને 5 કિલોમીટર જાય છે. અહીંયા છે એની ડાબી તરફ નીચેની તરફ થશે. આ 5 કિલોમીટર આ કેટલા છે? 10 ચાલે છે. પછી તે પૂર્વ તરફ 10 કિમી ચાલે છે. અહીંયા છે, અહીંયાથી હવે પૂર્વ ક્યાં થશે? તો જો અહીંયા તકલીફ થાય તો અહીંયા જોઈ લેવાનું. અહીંયા છે નીચેની તરફ આવી રીતે એરો છે પૂર્વ, આ બાજુ થશે. કેટલો જાય છે? 10 કિલોમીટર. 10 કિલોમીટર આવી રીતે પૂર્વ તરફ જાય છે. હવે તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલે દૂર, એનું પહેલું સ્થાન એટલે પ્રારંભિક સ્થાન ક્યાં હતું? આ શું કહેવાય? એનું શરૂઆત એટલે પ્રારંભિક સ્થાન. એનાથી એ કેટલો દૂર છે? તો જો પ્રારંભિક સ્થાન એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા જે ઊભો છે તો આ 5 અને આ જે લાઈન છે આ કેટલી થશે? તો જો અહીંયા આ લંબચોરસ બને છે, આ 10 છે, આ પણ 10 હતું, આ 5 છે તો આ પણ 5 હોય જ. 5 + 5 એટલે પ્રારંભિક સ્થાનથી એ 10 કિલોમીટર દૂર. હવે પૂછ્યું છે આગળ જો બીજો પ્રશ્ન છે કે કઈ દિશામાં હશે? તો આ કઈ દિશા કહેવાય છે? નીચેની. અહીંયા પ્રારંભિક સ્થાન છે ને નીચે છે, સ્થાન અહીંયા છે નીચે, દક્ષિણ કહેવાય. તો 10 કિલોમીટર દૂર દક્ષિણ દિશા. તો આ પ્રશ્ન છે સ્પીપા 2017 ની અંદર પૂછાઈ ગયેલો છે. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. તો આ ક્વેશ્ચન છે એ PGVCL 2017 ની અંદર પૂછાયેલો છે. સુરત છે 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. ફરીથી કરવાનું શું? આવી રીતે એક પ્લસ બનાવી દેવાનું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ફરીથી કરવાનું શું? જો શરૂઆત કરે છે તો આપણે શરૂઆત કરીએ અહીંયાથી. આ પ્રારંભિક સ્થાન થઈ ગયું એનું. 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. અહીંયાથી ચાલુ કરીને ઉપર 2 કિલોમીટર ગયો. પછી તે જમણી બાજુ ફરે છે. અહીંયાથી જમણી બાજુ ફરશે
અને કેટલું ચાલે છે 4 કિલોમીટર. અહીંયાથી ફરી કેટલું થયું આ 4 કિલોમીટર. પછી તે ફરીથી જમણી બાજુ વળે છે, અહીંયા આવ્યો ને ફરીથી જમણી બાજુ ફરી અને 4 કિલોમીટર જાય છે. તો અહીંયાથી ફરશે, જો આ કેટલું થઈ ગયું 2 થઈ ગયું, આ ટોટલ લઈ લઈએ 4. પછી તે જમણી તરફ વળે છે ને 4 કિલોમીટર આગળ અહીંયાથી ફરીથી જમણી બાજુ વળે છે. તો આની જમણી બાજુ કઈ થાય? આ બાજુ થાય. કેટલો જાય છે? 4. જો 4 4 છે તો બંને બાજુ સરખું લેવાનું, નહીં તો શું થશે? જેમ આગલા દાખલામાં જોયું હતું, આગળ આપણે એપ્રોક્સ લેતા હતા એમાં પછી તકલીફ થાય. તો સૂરજ કઈ દિશામાં જઈ રહ્યો હશે? લાસ્ટ છે તો સૂરજ આ કઈ દિશામાં જઈ રહ્યો છે? જો આવી રીતે જાય છે તો કઈ કહેવાય? આ પશ્ચિમ. સૂરજ છે એ પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે. તો આવી રીતે આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. આવી રીતે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.